વેવાણ હવે થાકી ગયા હોય તો ઘડીક પોરો ખાઈ જાવ. ના ના વેવાણ, એમ તો હું થાકું નહીં. નાનપણમાં બહુ ઘીગર ખાધું છે, આમ તાકાત બહુ છે. હા ઓ એમાં તમારું હાસું છે. નાનપણમાં તો અમે કામ બહુ કર્યા બાપા, આ છોકરાઓથી એવા કામ થાય નહીં. હા જોયું ને મોટી બેન, આપણે સવારમાં 6 વાગ્યામાં વહી જાતી હતી, સાંજે 7 વાગે છૂટ્યું થાત્યું ત્યાં સુધી આપણા બાપા આપણે કામ કરાવતા કે દીકરીઓ કામ તો કરવું જ પડે, કામ ન્યા કરો. અને કંઈ થોડા કઈ આવા ટ્રેક્ટરો કે હતા, બળતું જ હતા. બળતુંથી બધું ખેડવાનું કરવાનું. હવે તો સુવિધાઓ તો જોવાઈ થયું, સાધનતા જોવા આવ્યા છે. અત્યારે જે જોઈએ હાજર, તે બધું હાથથી કરવું પડતું. આપણે જોયું ને નેદવું ખોદવું કાંઈ મળતા નહીં આવા સાધન. અત્યારે દાળિયા આવે નહીં 400-500 સિવાય, અને 2-3 ટક તો ચા જોઈએ, નાસ્તા જોઈએ. લે એ ભાઈ જરીક આગળ વધો, તમારી હાથ ન્યાની ન્યા છે, અમે કેટલા આગળ નીકળી ગયા. આમ જોતા ખરી બેહી ગયા તમે. હે હાઈન પડે 500 રૂપિયા લઈને વયા જાહો. જરાક માર વાલો કામ કરો, કામ કરો. આ બેન આમાં જુવારમાં જીવડી તો જો ખંજવાર આવે છે નોકરી. ખંજવાર તો અમને આવે છે ભાઈ, તમે તોય લાંબી બાયના પહેર્યા છે કપડા, તમારે હું ન્યા ખંજવાર જીરી તીરી હાથ પગમાં અડે છે, એમાંય તમને ખંજવાર આવે. હાથમાં મોજા, હાથમાં ને પગમાં મોજા ને. સકલી પંચાયત શું કરતી આખી ગામની? તું તારી હાઈરમાં ધ્યાન રાખ, જી કરે. સકલા પણ સી હા વારહુળીના પેટનો આવ્યો ને તઈને હું દેખું સક બેઠો જ છે, નકરો બેઠો જ છે, કામમાં ધ્યાન જ નથી દેવું. વરી ઘડીક થાય કોકનો ફોન આવે, ઘડીક થાય કોકનો ફોન આવે, કાલ દાડી આવીને પરમદી આવીને એવી વાતો કરતા હોય. અહીંયા આવી વાત એમાં કામમાં તો હાલ દેવા પડે કે નહીં સકલા? લે હાઈ થાય 500 રૂપિયા ટોસી લે, આપણે ક્યાંથી આવે છે? એકતા મકાનના 9-9 હજાર ભાડા ભરવા ક્યાંથી પૂરું થાય આપણું? જો મમ્મી ઓલો પોપટીયો જાય છે, નીકળી જાય ઓલી બાજુ ઓવાડા સાઈડ. એ ભાઈ મારો દીકરો આની કરાવતો રે. આ છોકરો એ ક્યાંય ના જરવાઈતી સફરીનો પડ્યો છે કયો મારો ત્યાં વડો ભૂરકી બેનને કહુંતી. એ તાજી ઓલોય બેસતા ને હીખો નથી, પછી બે થાય, બેને કેમ હાસવ્યું? એક જણો રીમાં જો હોય હાસવવામાં. અમારા વડી બાઈ તા નેઠા વગરની સવાઈ જાય ગમે ત્યાં જીમમાં. આવા કામ કરતી હોય તો જીમની શું જરૂર હોય, પણ કામ નથી કરવા કોઈને. જો મોટી બેન આ દાંતેડો લઈને ભાઈ દાંતેડો લાગી જાય હાથમાં. સુરા મૂકી દે મારો દીકરો, મૂકી દે. અહીંયા આવતો રાલ માર ખોરા માલ. છોકરા અહીંયા જ બેઠો રહેજે, મો વીટી નાય સાની મનીનો હો ને. આને શું થયું વળી? એને ભૂરકી બેન જરીક વડા અવાજે કહેવાય છે એટલે પૂરું વટફાફા થવા માંડે સીધા. કઈ ઉષા અવાજે કઈ ના ગયા આપણે એને. સેજલી ભાભી જરાક દાંતેડું ઓલી સાઈડ રાખ ને, મારી ડોક મારતું આવે છે, કાપી નાખીશ તું તો મારી ડોક. એલી છેટી રે ને જરાક. મને એટલી તા ખબર પડે ને ભૂતડી કે કોઈની ડોક બોક કપાય નહીં, હાથ બાથમાં લાગે નહીં, એટલું તો મને ધ્યાન હોય ને. કંઈ ના કપાય. એટલે તું તા જો હાવ કેવી છો એલી. કેવી છો એટલે વારે ફરે આમ ફેડાકો દે ને ત્યારે મને હાવ બીક લાગે કે હા મારી ડોકમાં આડું એવું થાય છે. એમ કંઈ ના અડવા દઉં, તારું તો પછી હાવ ખોટું હોય કંઈ. હું મારો વાઢવામાં ધ્યાન છે, તું હવે બોલજે નહીં, નકર ગાંઠનો હાથમાં કોકો માર લે. ધ્યાન રાખજે તું. કોકો માર લે એટલે હું અહીં બંગડીયું પહેરી નથી બેઠી, સીધી ડોક જ વાઢી નાખી આમનામ તારી. બહુ બોલતી નહીં. અને કાલ ઓલી ચકલી લઈ આવી ને કુંડા, એમાં તો બે રોપડા ઉપાડી આવીને હું જોતી હતી. હાજે હું બારી પાસે ઊભી હતી ને અમારી બાલ્કનીમાં, તો છે ને ત્યાં ઉપરથી હું જોતી તો બે ઉખાડતી હતી ગુલાબ. સાચું બોલજે, મને ખબર છે બધી. ભૂતડી તું મૂંગીની મરજે ને ખાસીને તને દાંતેડાને કોકો લાગી ના જાય ને તો મારું નામ સેજલ નહીં. ધ્યાન રાખજે તું, તારું મોટું વીટીને બેઠી રહેજે. જતો ઓલ્યું તો બે મમ્મી લાઈ ગયું છે તે મોર કામનો ભડભડિયો બહુ રહ્યો ને તે બધાની આગળ જઈ અને હવે બાધા છૂટી કરી રહ્યું છે. મને તા ભૂતડી ઉપર તો એવી ખીજ સડે. તારું દાસું હેરખું રાખ, દાંતેડું મારા કપારમાં અણી અડે છે એલી. હાસું કહું છું હું તને. અત્યાર સુધી હું સહન કરતી હતી ને હવે તું કર. મને છે ને નકરો તડકો લાગે છે ને તું મારો મગજ ગરમ કરીશ ને એટલે 2-3 ખોખા તને લાગવાના જ છે. સપલા એક વાત કહું, આ બધાના હાથમાં દાંતેડા જોઈને મને કેવું લાગે ખબર? એમ થાય કે આમ બધા યુદ્ધ કરતા હોય ને એવું. ઓલા ના આવતું હોય રામાયણમાં યુદ્ધ આવે, મહાભારતમાં યુદ્ધ આવે ને એમાં તલવારો લઈ લઈને હામહામાં ના ઓલા શંખ વાગે ને સીધા જાય. આ એવું જ લાગે, બધા હામહામાં બેઠા ને તેમ થાય યુદ્ધ કરવા બેઠા ને એવું લાગે. જોતો જરાક તમે બધાનું. મારે નથી જવું, મને મારું કામ કરવા દે. કામમાં ધ્યાન દેવાય, કામ કરવા ને ઝાડા ના જ અટકવાના હોય. તું એ કામ કર સાની મનીની, સૂપ મોઢું વીટીને કામ કર. મંગો વાંચજો, અમારે મંગાને કંઈ કામ નહોતું ને તે એને કીધું મેં કે તું બાજુમાં ધાર ઉપર ખડ હોય ગયું ને ભેહું સારતો આવતી, ભેહું સારવા ગયો છે મારો દીકરો બિચારો.
મમ્મી એને તમે ભેહું ચરાવશો તો એ ધંધો ક્યારે કરશે ને ખુદનો ધંધો ક્યારે ખોલશે? કંઈક દુકાન બુકાન કરે તો વાંધો ન આવે ને મમ્મી. હે કાંઈ નહીં તો વેલ્ડિંગનું કે એવું કંઈક ગેરેજ બેરેજ કરી દ્યો તો એનો ધંધો એને હાલે. તમે ભેહું ને એવું ચરવે રાખો તો એ ક્યાંથી શીખશે? અમારે પછી હું આવું જ કરવાનું ખેતી ને ભેહુંનું હે? અરે ના ના બેટા, હમણાં પોલીસનું ફોર્મ ભરાયું છે, જવાનો છે એમાં જ આવી જ જાય. મંગલો એમ તો તૈયાર બહુ છું, વાસે ને વાસે બધું યાદ રહી જાય. હા તમે એ ભૂલજો નહીં, ભેહું સારે ને ખેતીનું કરે કઈ નોકરી લઈ લે સાનમાની, તમને ખબર નહીં રહે. હા એ તમે ભૂલી ગયા. વાંદરીના પેટ નહીં કેવું મને દાંતેડું લગાડ્યું તે એલી કઈ ખબર પડે કે નથી પડતી? ઘોકો મારી લીધો મને. ક્યાર નહીં કહું છું કે તું અડાડ નહીં અણી, ક્યાર નહીં અડાડતીથી લગાડી દીધું. જો તો મારું આંગળું વઢાઈ ગયું, અક્કલ વગરની ગધડીની. હજી પાછું દાંતેડું એમ રાખીને બેઠી છે. જીરી કડ્યું ને એમાં એટલું નાટક ના કર તું, મને ખબર છે જીરી કડી ગયું તું, મારી ભૂલ થઈ ગઈ, જીરી કડી ગયું, પણ એટલું નાટક ના કર તું. બધાને દેખાડ ને કે મેં તને દાંતેડાને ઘોકો માર્યો છે, જીરીક લાગ્યું છે, લોહીનો ટહિયો આવ્યો છે. જા ઘાભૂરી સોપડી લે, લોહી બંધ થઈ જાય. શું થયું ભૂતડી એલી? દાંતેડું લાગ્યું? જીરીક સેડલીથી અણી અડી ગયો હે ને તે જીરીક ટેરવો ભળદો નીકળી ગયો છે, બાકી કઈ નથી. ઘાભરી પહોંચી મારી દીકરી જો અહીં જાડવું આર્યું. માં બિસારીને ઠાવકાઠ લોહી નીકળ્યા. સોરી સેડલી, હરમ વગરની આવું કરાય હે? ધ્યાન રખાય ને બિસાડીને કેવું લાગ્યું જોતો. લાગની છે સખી ભાભી, હું ક્યારની સાંભળતી હતી આને ઓલીને છે ને હરી જ કરતી હતી, તેમાં સોડવા ઉપાડ્યા, નામ કર્યું ને એમ કરીને ખારી કરતી હતી ઓલીને.